પાત્ર શિષ્યના મુખ્ય મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. પાત્ર હોય તો અંતરથી ને આત્માની લગ્ન જ લાગી હોય. મારે એક ચૈતન્ય જે છે, બીજું કાંઈ નથી જોતું. કોઈ એને આત્માનું જ જેને પ્રયોજન છે. દરેક કાર્યમાં એને આત્માનું પ્રયોજન હોય છે. બીજું બધું પ્રયોજન એને ગૌણ થાય છે. એક આત્માને મુખ્ય રાખીને એના દરેક કાર્ય હોય છે. શુભ ભાવના કાર્ય હોય તો એને આત્માનું પ્રયોજન હોય છે. બીજું બહારનું કોઈ પ્રયોજન એનું હોતું નથી. એને શુભ ભાવના હોય તો દેવ ગુરુ શાસ્ત્રની પ્રભાવના કેમ થાય? એવા શુભ ભાવમાં એને એ આવે છે. એને આત્માનું જ પ્રયોજન સાથે હોય છે. બીજું કોઈ પ્રયોજન નથી હોતું. એમાં કોઈ લૌકિક પ્રયોજન કે એવું કોઈ પ્રયોજન એ સાથે હોતું નથી. એ લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો એની લગ્ની અને આત્માની જ લાગી હોય છે. એ લૌકિકનું કોઈ બહારનું કે કોઈ મોટાઈનું કે બહારનું કોઈ પ્રયોજન એ હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય એ એક જ પ્રયોજન આત્માર્થીનું હોય છે. અને જેણે સાધના કરી એવા ગુરુ, એવા ઉપકારી ગુરુ જીનેન્દ્રદેવ શાસ્ત્ર એની કેમ પ્રભાવ ના થાય? જેને પોતાની પ્રીતિ એવું જેને માર્ગદર્શન આપ્યું, એને જેને માર્ગ બતાવ્યો, જેનો પરમ ઉપકાર છે, એની કેમ પ્રભાવ ના થાય? એવો હેતુ હોય છે. બાકી બીજો કોઈ હેતુ એને હોતો નથી. એવું પાત્ર જેવું ને એવું લક્ષણ હોય છે. બીજું બધું એને ગૌણ થઈ જાય છે. એક આત્મા જ મુખ્ય રહે છે. એને દેવગુરુ શાસ્ત્રનું પ્રભાવના થતી હોય અને એને પોતે વિકલ્પ આવતો હોય તેમાં જોડાય છે. દેવગુરુ શાસ્ત્રની પ્રભાવનાને અર્થે અને પોતાના આત્માને અર્થે જોડે છે. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. આત્મા જ મુખ્ય હોય છે. મારા આત્માને કેમ, પોતાનો આત્માને કેમ સંસ્કાર પડે, કેમ આત્માનો સંસ્કાર દ્રઢ થાય, હું ચૈતન્ય રૂ છું, એવું જ એને પ્રયોજન હોય છે. ને ધર્મની પ્રીતિ છે એટલે ધર્મની કેમ પ્રભાવ ના થાય, ગુરુની કેમ પ્રભાવ ના થાય, એની શોભા થાય, એને લોકો જાણે, એવું શુભ ભાવમાં એને એવું વિકલ્પ આવે. જેની પોતાની પ્રીતિ છે, જે શુભ ભાવ, પોતાને જે સ્વભાવ પ્રીતિ, જે ગુરુએ માર્ગ બતાવી, ગુરુ ઉપર એને ભક્તિ આવ્યા વગર રહેતી નથી, એટલે શુભ કાર્યમાં જોડાય છે. પણ હેતુ એને આત્માનો જ હોય છે. આત્માની તો મુખ્યતા જ રહેવી જોઈએ. કરવા જતા તો અનેક જાતની તકરારમાં ખસી જવું જોઈએ.